હે એવરીવન, તો તમારું સ્વાગત છે મારી ચેનલમાં। તો આજે આપણે બનાવશું મઠની રેસીપી। આમ તો મઠની રેસીપી ઘણી હોય, પણ આપણે કંઈક યુનિક બનાવશું। તો એના માટે મેં મઠને આખી રાત પલાળી રાખ્યા હતા ને હવે જો સવારમાં એને હારાથી સોળી નાખવાના છે ને એના ફોતરા ઉખેડીને પછી આવા મિક્સી જારમાં એને દળી લેવાનું છે। પણ બહુ હાવ ઝીણું નહીં, થોડુંક એવું દરદરું દળવાનું છે ને પછી એમાં થોડાક એવા કાંદા ઝીણા સમારેલા, ધાણા, મેથીની ભાજી, આદુ મરચીની પેસ્ટ નાખીને મિક્સ કરી લેવાનું છે ને પછી સ્વાદને અકોર્ડિંગ બધા મસાલા કરવાના છે। તો 1 ચમચી ધાણા જીરું લીધું, સ્વાદને અકોર્ડિંગ મીઠું લીધું ને પછી થોડુંક એવું મેં લાલ મરચું નાખ્યું છે ને બધું મિક્સ કરી લેવાનું છે ને આને ઘડીક રહેવા દેવાનું છે એમ જ 10 મિનિટ। તો હવે આપણી 10 મિનિટ થઈ ગઈ છે। તો આપણે શું કરશું કે એમાં પછી ખટાશ માટે લીંબુ નીચોઈ દઈશું ને તમારી પાસે લીંબુ ન હોય તો આમચૂર પાવડર નાખી શકો ને। હવે જો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે હાથમાં જ ગોળ ગોળ પોચા લુવા બનાવીને એમાં ડાયરેક્ટ નાખવાના છે। તો જો આ રીતના અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આને તળવાના છે। તો જો આપણા મસ્ત મઠના ભજીયા બનવા તૈયાર થઈ ગયા છે ને એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। તો હવે આપણે એને સોસ ને ગ્રીન ચટણી સાથે સર્વ કરશું। તો તમને આ રેસીપી કેવી લાગી મને જરૂરથી કહેજો ને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ત્યાં હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં।